નમસ્કાર મિત્રો, આજે એક નવા ટોપિક સાથે આપની સામે રજૂ થયેલ છું. આ ટોપિકમાં એક આશ્ચર્યજનક વસ્તુ આપની સામે મૂકવાની છે, એના વિશે માહિતી લેવાની છે. તો એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે અહીંયા વસ્તુ એવી છે કે સમુદ્રનો એક એવો વિસ્તાર જ્યાં જહાજો અને વિમાનો ગાયબ થયાની વાત છે. તો આ વિશે ઘણા બધા વ્યક્તિઓ જાણતા નહીં હોય એવું હું માનું છું. તો આપણે એ વસ્તુ અહીંયા ક્લિયર કરીએ કે દરિયાની અંદર કેટલાક વિસ્તારો એવા છે, સમુદ્રની અંદર કેટલાક વિસ્તારો એવા છે જ્યાં જહાજો અને વિમાનો છે ગાયબ થઈ જાય છે ને એકદમ રહસ્યમય વાત. તો ચાલો આપણે એ રહસ્યમય વાતને વધુ ક્લિયર કરીએ. તો એ વિસ્તારનું નામ છે બરમુડા ટ્રાયેંગલ. તો બરમુડા ટ્રાયેંગલ શું છે? ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. બરમુડા ટ્રાયેંગલ એટલાન્ટિક મહાસાગરમાં આવેલ લોકપ્રિય રીતે ઓળખાતો એક ત્રિકોણાકાર વિસ્તાર છે. સામાન્ય રીતે 3 બિંદુ ગણાય છે તેના: ફ્લોરિડા, બરમુડા અને પ્યુઅર્ટો રિકો. ચિત્રની અંદર તમને ખાસ એ બતાવેલું છે કે આ બરમુડા ટ્રાયેંગલ શું છે, એની અંદર કયા કયા બિંદુઓ સમાયેલા છે. તો નકશા પર આ 3 સ્થળોને જોડવાથી ત્રિકોણ જેવો વિસ્તાર બને છે. એને આપણે બરમુડા ટ્રાયેંગલ કહીએ છીએ અને આ એટલાન્ટિક મહાસાગરમાં આવેલું છે. આ વિસ્તાર શું? આ વિસ્તાર સત્તાવાર વિસ્તાર છે. તો અહીંયા એક રસપ્રદ વાત છે કે બરમુડા ટ્રાયેંગલની કોઈ સત્તાવાર અને ચોક્કસ સીમા નથી. કોઈ ચોક્કસ વિસ્તાર હજી સુધી કોઈ શોધી શક્યું નથી. એટલે અલગ અલગ નકશા અને લેખોમાં તેના વિસ્તારો થોડા અલગ જોવા મળે છે. એટલે બરમુડા ટ્રાયેંગલ એક ધારણા આધારિત વિસ્તાર છે, સત્તાવાર ભૌગોલિક સીમા નહીં. તો અહીંયા 2 નકશા તમારી સામે મૂકેલા છે, નકશો 1 અને નકશો 2. નકશો 1 એટલે એમાં સીમા કોઈ નિશ્ચિત નથી. કેટલાક જહાજો છે એ ત્યાં ગાયબ થઈ જાય છે. વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન શેનું છે? તો કે આ જે ત્રિકોણાકાર વિસ્તાર બતાવેલો છે એ સત્તાવાર છે? ના, આની કોઈ સીમા નથી. આનો કોઈ વિસ્તાર ખાસ નક્કી થયેલો નથી. તો અલગ અલગ નકશાના અલગ અલગ વિસ્તારો આપણને જોવા મળશે. રહસ્યમય ઘટનાઓ કેટલીક આપણે જોવાની છે. આગળ વાત કરીએ એમ કે આ બરમુડા ટ્રાયેંગલમાં ઘણી બધી વસ્તુઓ છે એ ગાયબ થઈ ગઈ છે. શું ત્યાં ભૂત છે કે શું છે? કેમ ગાયબ થઈ ગઈ છે? તેની કેટલીક રહસ્યમય ઘટનાઓ વિશે આપણે અત્યારે જોશું. તો વર્ષોથી અહીં જહાજો અને વિમાનો ગુમ થયાની અનેક વાર્તાઓ પ્રચલિત છે, જે ચિત્રમાં તમે જોઈ શકો છો. આ ઘટનાઓને કારણે લોકોમાં એક સવાલ ઊભો થયો છે કે શું આ વિસ્તારમાં ખરેખર કંઈક અસામાન્ય બને છે? જહાજો ગાયબ થઈ જાય, વિમાનો ગુમ થઈ જાય, સમુદ્રમાં રહસ્યમય ઘટનાઓ બને, કેટલાક અજાણ્યા ભય ઊભા થાય. તો આ બધી વસ્તુ છે આ ટ્રાયેંગલની અંદર ખાસ જોવા મળે છે. તો પેલું રહસ્ય એ છે કે હવામાનની ભૂમિકા. ક્યારેક એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાન હોય, દિશા સમજવામાં મુશ્કેલી ઊભી થઈ હોય, અકસ્માતનું જોખમ થયું હોય, તો એને કારણે વિમાનો છે, જહાજો છે એ ગાયબ થઈ જવાના પ્રશ્નો ઊભા થાય છે. એક આવું રહસ્ય છે કે હવામાનની ભૂમિકા પણ હોઈ શકે. તો આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરમાં હોવાથી અહીં તોફાન, વાવાઝોડા અને અચાનક હવામાન પરિવર્તન છે એ થાય છે. એને કારણે આવું બને છે. તો કેટલીક નાની ભૂલ અથવા તો અચાનક હવામાન પરિવર્તન મોટી દુર્ઘટનાનું કારણ બને છે, એવું કેટલાક વ્યક્તિઓનું માનવું છે. બીજું
ગલ્ફ સ્ટ્રીમનું રહસ્ય છે. આ વસ્તુ તો આપણે એનાથી વાકેફ છીએ કે ગલ્ફ સ્ટ્રીમનું રહસ્ય એટલે કે આ વિસ્તારની અંદર ગલ્ફ સ્ટ્રીમ નામનો શક્તિશાળી સમુદ્ર પ્રવાહ પસાર થાય છે. જે પીળી વસ્તુ તમને દેખાતી હશે તો એ પીળો આખો પટ્ટો છે, એ પીળો પટ્ટો આખો ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ છે, શક્તિશાળી પ્રવાહ છે. અને એ શક્તિશાળી પ્રવાહને કારણે કેટલાક જહાજો ફસાઈ જાય છે, કેટલાક વિમાનો અહીંયા ફસાઈ જાય છે. તો જો કોઈ આવો અકસ્માત થાય તો આ ઝડપી પ્રવાહ કાટમાળને ઝડપથી દૂર સુધી લઈ જાય છે અને આથી ઘટના વધુ રહસ્યમય લાગી શકે છે. એટલે ઝડપી પ્રવાહ કાટમાળને દૂર લઈ જાય છે અને ઘટના દેખાતી નથી. એટલે અહીં આવું માનવામાં આવે છે કે ગલ્ફ સ્ટ્રીમનું રહસ્ય પણ હોઈ શકે. ત્યાર પછીની રહસ્યમય ઘટના બાબત એ છે કે માનવીય ભૂલ અને નેવિગેશન બે વસ્તુ છે કે દરેક ઘટના પાછળ રહસ્યમય શક્તિ હોવી જરૂરી નથી. તો ઘટનાના સંભવિત કારણો શું હોઈ શકે? તો અહીંયા આપ્યા છે કે ભાઈ નેવિગેશનની ભૂલ હોય, માનવીની પણ ભૂલ હોય, યાંત્રિક ખામી પણ હોઈ શકે અને ખરાબ હવામાન પણ હોઈ શકે. તો આ બધી માનવીય ભૂલો છે. તો આ ચિત્રોની અંદર જુદા જુદી ભૂલો છે એના ચિત્રો બતાવવામાં આવ્યો છે. ક્યારેક નાની ભૂલ છે એ પણ સમુદ્રમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે. એટલે આવું પણ માનવામાં આવે છે. આવું પણ એક રહસ્ય છે. ત્યાર પછીનું રહસ્ય છે ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય. તો અહીંયા બર્મુડા ટ્રાયેંગલ વિશે એવી વાતો પણ કરવામાં આવે છે કે અહીંનું ચુંબકીય ક્ષેત્ર છે એ અસામાન્ય થઈ ગયું છે. એટલે અસામાન્ય એટલે શું? તો કે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ અસ્તવ્યસ્ત છે. એટલે ગમે તે વસ્તુને આકર્ષી અને એના તરફ ખેંચી લે છે, ગમે તે દિશામાંથી ખેંચી લે છે અને એને કારણે આવી ઘટના બને છે. પરંતુ માત્ર આ કારણથી જ જહાજો અને વિમાનો ગાયબ થાય છે એવો મજબૂત કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પણ કેટલાક સંશોધકોનું માનવું છે કે ચુંબકીય ક્ષેત્રનું રહસ્ય પણ હોઈ શકે. તો અત્યાર સુધી ચુંબકીય ક્ષેત્રની અસામાન્ય અને ગાયબ થયેલી ઘટનાઓ વચ્ચે કોઈ સીધો અને વૈજ્ઞાનિક રીતે સાબિત સંબંધ મળ્યો નથી. પણ અહીંયા એવું રહસ્ય છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ અસામાન્ય હોઈ શકે અને એના કારણે આ બધી ઘટનાઓ બને છે. કઈ ઘટનાઓ? તો કે જહાજ ગાયબ થઈ જાય અને વિમાન પણ ગાયબ થઈ શકે. વિજ્ઞાન શું કહે છે? તો વિજ્ઞાનનું તારણ પણ કંઈક સાચું તારણ છે ને આવું છે. તો બર્મુડા ટ્રાયેંગલને અલૌકિક સ્થળ સાબિત કરતો કોઈ મજબૂત પુરાવો નથી. અલૌકિકમાં ખ્યાલ આવવો જોઈએ આપણને કે જે કંઈક અપશુકન જેવી વાત છે અથવા તો ત્યાં કંઈક થાય છે આવી વાત છે. તો આ અલૌકિક સ્થળ છે એવું કોઈ સાબિત નથી કરી શકતું. એનો કોઈ પુરાવો નથી. તો ઘણી ઘટનાઓ માટે સામાન્ય કારણ પણ હોઈ શકે છે. હવામાન જવાબદાર હોય, સમુદ્રીય પ્રવાહ જવાબદાર હોય, નેવિગેશન જવાબદાર હોય, માનવીય ભૂલો જવાબદાર હોય, તકનીકીની ખામી પણ જવાબદાર હોય. તો બર્મુડા ટ્રાયેંગલમાં આ ગાયબ થવાના આવા ઘણા બધા કારણો હોઈ શકે. તો એટલે રહસ્ય કરતાં વાસ્તવિક ભૂગોળ અને વિજ્ઞાનને સમજવું વધુ મહત્વનું છે. તો વિજ્ઞાન આવું માને છે. બરાબર? તો નિષ્કર્ષ આપણે જોઈએ કે ભાઈ આ બર્મુડા ટ્રાયેંગલ છે તો બર્મુડા ટ્રાયેંગલ ના આ બધા રહસ્યો છે, આ બધી ઘટનાઓ છે એનું ખરેખર શું છે, તારણ શું છે? તો નિષ્કર્ષ અને જોડાણ, એંગેજમેન્ટ, એટલે તારણ અને જોડાણની વાત અહીંયા છેલ્લે આપણે કરીએ. તો મિત્રો, બર્મુડા ટ્રાયેંગલ ખરેખર રહસ્યમય છે કે તેની આસપાસની કહાનીઓએ તેને રહસ્યમય બનાવ્યું છે? બીજું, સાચી વાત તો એ છે કે તેના અલૌકિક હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આવું તારણ છે. પછી તમને શું લાગે છે? બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય કુદરતી કારણોથી સમજાવી શકાય છે કે હજુ પણ કંઈક અજાણ્યું છે? કોમેન્ટમાં જરૂર લખજો. તો આ બર્મુડા ટ્રાયેંગલ વિશે આપણે માહિતી ટૂંકમાં મેળવી. ઘણી બધી વિસ્તારજનક માહિતી છે પરંતુ આટલા સમયમાં એ શક્ય નથી. એટલે બને તેટલી વધુ માહિતી આપવા, ટૂંકા સમયમાં વધુ માહિતી આપવા પ્રયાસ કર્યો છે. તો
આથી વધુ પણ કારણો, કેટલાક કુદરતી કારણોને સમજાવી શકાય તેમ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક શેર કરો. એજ્યુકેશન બ્લોગને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં. ચાલો જ્ઞાન સાથે દુનિયામાં રહેલા દરેક રહસ્યોને સમજીએ. અસ્તુ, ધન્યવાદ.